નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું જે ટીમેક્સ રિટેલ લિમિટેડની ઓર્ગેનિક પ્રોડક્ટ છે ખેતીવાડી માટે, એનો ઉપયોગ કઈ રીતે કરવાનો હોય, કયા ટાઈમે કરવાનો હોય અને કયા પાકની અંદર કેટલા દિવસે એનો છંટકાવ કરવાનો હોય, એના વિશે આપણે માહિતી મેળવીશું. તો સૌથી પહેલા જ્યારે આપણે કોઈ પણ પાક વાવીએ છીએ તો એ પાક વાવ્યાના 10 દિવસ બાદ આપણે સૌથી પહેલો આપણે ધરતી વિટાનો છંટકાવ કરવાનો હોય છે. 10 ગ્રામ ધરતી વિટા 15 થી 16 લીટરનો જે સ્પ્રે પંપ આવે એ સ્પ્રે પંપની અંદર 10 ગ્રામ ધરતી વિટાનું મિશ્રણ તૈયાર કરી અને નાખી અને એનો છંટકાવ કરવાનો હોય છે. ધ્યાન એ વસ્તુનું રાખવાનું છે, સૌથી પહેલા એક ડોલની અંદર પાણી લેવાનું છે અને પાણીની અંદર 10 ગ્રામ ધરતી વિટા નાખવાની છે. બરાબર એનું મિશ્રણ તૈયાર થઈ જાય પછી એ મિશ્રણ 15 થી 16 લીટરનો જે આપણો સ્પ્રે પંપ હોય એ સ્પ્રે પંપની અંદર એડ કરવાનું છે અને પછી એનો છંટકાવ કરવાનો છે. ત્યારબાદ જ્યારે આપણે પાક વાવ્યાના 20 દિવસની આજુબાજુનો સમય થાય ત્યારે આપણે બીજો જે ઉપયોગ કરવાનો હોય છે એ બીજો જે ઉપયોગ છે એ ભૂમિ વિટાનો છે. એના માટે આપણે શું કરવાનું છે? તો સૌથી પહેલા એક ડોલની અંદર પાણી લેવાનું છે, એની અંદર 40 ml ભૂમિ વિટા નાખવાની છે. એનું બરાબર મિશ્રણ તૈયાર થઈ જાય પછી જે આપણો 15 થી 16 લીટરનો જે સ્પ્રે પંપ હોય એની અંદર મિશ્રણ એ ઉમેરી અને પછી આપણે છંટકાવ કરવાનો હોય છે. ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ડાયરેક્ટ પંપની અંદર ડાયરેક્ટ ભૂમિ વિટા કે કોઈ પણ દવા ડાયરેક્ટ પંપની અંદર નથી નાખવાની. સૌથી પહેલા એનું મિશ્રણ તૈયાર કરવાનું છે પછી આપણે એડ કરવાની છે. એના પછી જ્યારે આપણે જે પાક વાવ્યો છે એના 30 દિવસની આજુબાજુનો સમય થાય, મતલબ 1 મહિનાની આજુબાજુનો સમય થાય ત્યારે આપણે જે છંટકાવ કરવાનો હોય છે એ છે આપણી વૃદ્ધિ વિટાનો. કારણ કે એ સમયે આપણા છોડને ગ્રોથની સૌથી સારી જરૂરિયાત હોય છે અને વૃદ્ધિ વિટા છે એ ગ્રોથ રેગ્યુલેટર છે, વૃદ્ધિ કરાવે છે. ત્યારે આપણો છંટકાવ કરવાનો હોય છે વૃદ્ધિ વિટાનો. વૃદ્ધિ વિટાને કઈ રીતે છંટકાવ કરવાનો હોય છે? સેમ પ્રોસેસ. એક ડોલની અંદર પાણી લેવાનું છે, એની અંદર 40 ml આ વૃદ્ધિ વિટા નાખવાની છે. એનું બરાબર મિશ્રણ તૈયાર થઈ જાય પછી એ મિશ્રણને આપણો જે 15 થી 16 લીટરનો જે સ્પ્રે પંપ હોય છે એની અંદર એ મિશ્રણને ઉમેરવાનું છે અને પછી આપણે છંટકાવ કરવાનો છે. ધ્યાન એ રાખવાનું છે જો બની શકે તો યા તો સવારના સમયે યા તો સાંજના સમયે દવાનો જો આપણે છંટકાવ કરી રહ્યા છીએ તો આપણને ખૂબ સારું એવું પરિણામ મળે છે. હવે આનાથી તો શું થશે? જ્યારે તમે ધરતી વિટા, ભૂમિ વિટા, વૃદ્ધિ વિટાનો ઉપયોગ કરો છો, આ ત્રણેય વસ્તુ શું કરે છે? જેવી રીતે ભૂમિ વિટા છે તો ભૂમિ વિટા શું કરે છે કે જમીનને ફળદ્રુપ બનાવે છે, કે જમીનની અંદર જે તત્વો જોતા હોય એ તત્વો ભૂમિ વિટાના માધ્યમથી આપણી જમીનને મળે છે. એટલે એનાથી શું થશે કે આપણી જમીન છે એ ફળદ્રુપ બનશે. બીજું કે ધરતી વિટાની અંદર આપણે ફુલ્વિક એસિડ છે, હ્યુમિક એસિડ છે, પોટેશિયમ ઓક્સાઇડ નાખેલું છે, જે પણ એ આપણને સારી ફસલ માટે મદદગાર થશે. અને વૃદ્ધિ વિટા શું કરશે? આપણા છોડનો સાર્વત્રિક વિકાસ કરશે. હવે જ્યારે આપણે જે પાક વાવીએ છીએ એ પાક વાવવાના 45 દિવસની આજુબાજુનો સમય થાય છે અને જ્યારે આપણને એવું લાગે છે કે ફળ ફૂલ બેસવાની તૈયારી થઈ રહી છે, ફ્લાવરિંગ આવવાની તૈયારી થઈ રહી છે, ત્યારે ઘણી વખત એવું બનતું હોય કે ફ્લાવરિંગ આવ્યા પછી વાતાવરણ પ્રતિકૂળ હોય તો કેવું બનતું હોય છે કે ફ્લાવરિંગ ખરી જતું હોય, યા તો આપણે છોડ તો હેલ્ધી બની ગયો હોય પણ ફૂલ અને ફળ બરાબર લાગતા ન હોય. તો એના માટે આપણે જે પ્રોડક્ટનું નિર્માણ કરેલું છે એનું નામ છે ઉપજ પ્લસ. જ્યારે ફ્લાવરિંગ આવવાની શરૂઆત થાય, ફળ ફૂલ બેસવાની શરૂઆત થાય ત્યારે એક ડોલની અંદર પાણી લેવાનું છે, એની અંદર 25 ml ઉપજ પ્લસ નાખવાની છે. એનું બરાબર મિશ્રણ તૈયાર થઈ જાય પછી જે આપણો 15 થી 16 લીટરનો સ્પ્રે પંપ હોય એ સ્પ્રે પંપની અંદર એ મિશ્રણ ઉમેરવાનું છે અને પછી આપણે આપણા છોડ ઉપર એનો છંટકાવ કરવાનો છે. ઉપજ પ્લસ એ સારું ફ્લાવરિંગ તો આપશે જ, પણ સાથે સાથે આપણું જે ફ્લાવરિંગ જે બેઠેલું છે એને ખરવા નહીં દે, એને મજબૂત બનાવવાનું કામ કરે છે. તો આ રીતે તમારે ઉપજ પ્લસનો ઉપયોગ કરવાનો હોય છે. ઘણી વખત એવું બનતું હોય કે આપણે જે પાક વાવેલો છે એની અંદર ફ્લાવરિંગ પણ બેસી ગયું હોય, ફળ ફૂલ સારી રીતે બેસી ગયા હોય, પણ આપણે જેવી જોઈએ છે એવી ફળ ફૂલની ચમક ના હોય, એની એવી સાઈઝ ના હોય, તો એનો બીજી વખત ઉપયોગ એક વખત જ્યારે તમે ફ્લાવરિંગ આવે ત્યારે જ્યારે છંટકાવ કરો છો અને બીજી વખત એના 10 થી 15 દિવસ પછી બીજી વખત તમારે ઉપજ પ્લસનો છંટકાવ કરવાનો હોય છે. અને ઉપજ પ્લસની સાથે જ્યારે જો તમે બીજી વખતે છંટકાવમાં ભૂમિ વિટા ઉમેરો છો તો હજી આપણું પરિણામને આપણે સારું લઈ શકીએ છીએ. તો આ રીતે તમે આપણી જે આ પ્રોડક્ટ છે એમાં ધરતી વિટા, ભૂમિ વિટા, વૃદ્ધિ વિટા અને ઉપજ પ્લસનો ઉપયોગ કરી શકો છો. એની સાથે સાથે જે નીમ ઓઇલ છે જે આપણે કોલ્ડ પ્રેસ મેથડથી બનાવેલું છે, આ નીમ ઓઇલ તમે આપણી હરેક પ્રોડક્ટ સાથે 15 ml મિક્સ કરી અને છંટકાવ કરી શકો છો. કેમ? કારણ કે નીમ ઓઇલ છે એ કીટકો ઉપર તો નિયંત્રણ આપે જ છે પણ સાથે સાથે એક ગ્રોથ રેગ્યુલેટર ઉપર પણ કામ કરે છે. તો નીમ ઓઇલનો તમે એવી રીતે ઉપયોગ કરી શકો છો. બીજું સ્ટીક એન્ડ સ્પ્રેડ છે.
તમે જે કઈ સ્પ્રે પંપ બનાવો છો, જે 15 થી 16 લીટરના પંપની અંદર જે આપણે દવાનું મિશ્રણ નાખીએ છીએ, જો એની સાથે આપણે 5 થી 7 ml આપણે સ્ટીક એન્ડ સ્પ્રેડ નાખીએ તો સ્ટીક એન્ડ સ્પ્રેડ શું કરે છે, એ જે આપણી દવા છે, બરોબર છે, એ દવા જે નાખેલી છે એ દવાની અંદરના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એને સારી રીતે આપણે જે છોડ ઉપર છાંટીએ છીએ એના અંદર લઈ જવામાં મદદ કરે છે. મતલબ આ પેનેટ્રેટિંગનું કામ કરે છે, સાથે સાથે આ લાંબા સમય સુધી દવાને ચિપકાવી રાખવાનું કામ કરે છે. એટલે સ્ટીક એન્ડ સ્પ્રેડ જો તમે ઉમેરી શકતા હોય તો સૌથી બેસ્ટ હોય છે. એના પછી જ્યારે તમને એવું લાગે છે કે આપણા છોડની અંદર કોઈ પ્રકારનો રોગ આવે છે તો ટીમેક્સ રિટેલ લિમિટેડની પૂરી એવી રેન્જ છે. જેવી રીતે માનો કે તમને એવું લાગે છે કે આપણા જે પાક છે એની અંદર સૂચિયા પ્રકારની જીવાત છે, મોલો મચ્છી છે, પછી સફેદ માખી છે, મિલીબગ છે, થ્રિપ્સ છે, આવા પ્રકારની કોઈ જો તકલીફ ઊભી થતી હોય પાકની અંદર તો તમે આપણી બાયોરક્ષક 20 નો ઉપયોગ કરી શકો છો. સેમ રીતે 50 ml બાયોરક્ષક 20 એક ડોલની અંદર પાણી લઈ અને એનું મિશ્રણ તૈયાર કરવાનું છે. પછી આપણે પંપની અંદર એને ઉમેરી અને પછી આપણે છંટકાવ કરવાનો છે. યાદ રાખજો, જો તમે બાયોરક્ષક 20 ની સાથે સાથે જો તમે નીમ ઓઇલ અને સ્ટીક એન્ડ સ્પ્રેડ એડ કરો છો તો આપણું પરિણામ પણ આપણને ખૂબ સારું એવું મળે છે. એની સાથે સાથે જો આપણા પાકની અંદર ઈયળનો ઉપદ્રવ વધતો હોય, જેવી રીતે કાળી ઈયળ છે, પછી લશ્કરી ઈયળ છે, ગાભામારી ઈયળ છે, પાનખોરિયા ઈયળ છે, ડુંખ છે, બરોબર છે, લશ્કરી ઈયળ છે, કોઈ પણ પ્રકારની ઈયળનો ઉપદ્રવ વધે છે તો એની અંદર આપણે બાયોરક્ષક 40 નો છંટકાવ કરવાનો છે. એક ડોલની અંદર પાણી લઈ 50 ml બાયોરક્ષક 40 આપણે ઉમેરવાનું છે અને એનું મિશ્રણ તૈયાર થઈ જાય તો એ મિશ્રણને આપણે પંપની અંદર ઉમેરી અને આપણે છંટકાવ કરવાનો છે. આમાં પણ જો તમે સાથે નીમ ઓઇલ અને સ્ટીક એન્ડ સ્પ્રેડ એડ કરો છો તો ખૂબ સારું એવું પરિણામ મળે છે. 15 ml નીમ ઓઇલ અને 5 થી 7 ml સ્ટીક એન્ડ સ્પ્રેડ. પછી જ્યારે માનો કે આપણને એવું લાગે કે આપણા પાકની અંદર ઘણી વખત એવું બનતું હોય ને કે ફળ, ફૂલ યા તો પાનની અંદર કાળા કાળા ટપકા થઈ જાય છે, જેને આપણે બેક્ટેરિયલ ઇન્ફેક્શન કહીએ છીએ, એવી જો કોઈ તકલીફ ઊભી થતી હોય આપણા પાકની અંદર તો એના માટે આપણે બાયોરક્ષક 15 બનાવેલી છે, 50 બનાવેલી છે. બાયોરક્ષક 50 નો તમે ઉપયોગ કરી શકો છો. બાયોરક્ષક 50 નું પણ માપ છે. એક જો 15 થી 16 લીટરનો જે પંપ હોય છે એની અંદર 50 ml બાયોરક્ષક 50 નો ઉપયોગ કરી અને તમે છંટકાવ કરી શકો છો. સાથે સાથે માનો કે ઘણી વખત એવું બનતું હોય કે આપણા પાકની અંદર ફૂગનો પ્રમાણ વધતું હોય છે, જેવી રીતે કાળી ફૂગ છે, સફેદ ફૂગ છે, સુકારો છે, ગેરું છે, યા તો વાયરસ જન્ય કોઈ રોગ છે, પાન કોકડાઈ જવા, આ બધી જ્યારે તકલીફો આપણા પાકની અંદર ઊભી થતી હોય ત્યારે આપણે બાયોરક્ષક 60 નો છંટકાવ કરવાનો છે. એના માટે શું કરવાનું છે, જો આપણી ફૂગ છે એ જો મૂળની અંદર હોય તો બાયોરક્ષક 60 નું ડ્રેન્ચિંગ કરવાનું છે અને જો ફૂગ બહાર હોય તો આપણે સ્પ્રે કરવાનો છે. સ્પ્રેની અંદર આપણે શું માપ રાખવાનું છે, 50 ml આપણે બાયોરક્ષક 60 નું માપ રાખવાનું છે અને એનું પણ મિશ્રણ આપણે ડોલની અંદર તૈયાર કરીને જ આપણે કરવાનું છે. ખાસ ઘણી વખત એવું બનતું હોય જે લોકો મગફળીની ખેતી કરતા હોય તો એની અંદર ઘણી વખત એવા સવાલો આવતા હોય કે જમીનની અંદર મુંડાનો ઉપદ્રવ છે, ઉધઈનો ઉપદ્રવ છે, તો એના માટે આપણે બાયોરક્ષક 80 બનાવેલી છે. આપણે એના માટે શું કરવાનું છે, જો આપણા જમીનની અંદર મુંડાનો યા તો ઉધઈનો ઉપદ્રવ વધી રહ્યો છે તો એના નિયંત્રણ માટે બાયોરક્ષક 80 આપણે ઉપયોગ કરવાની છે. કઈ રીતે ઉપયોગ કરવાની છે, તો સૌથી પહેલા એક ડોલની અંદર પાણી લઈ 50 ml બાયોરક્ષક 80 ઉમેરવાનું છે. પછી 15 થી 16 લીટરનો જે પંપ હોય છે એની અંદર મિશ્રણ તૈયાર કરી અને ડ્રેન્ચિંગ કરવાનું છે. આનો સ્પ્રે નથી કરવાનો. આગળની નોઝલની આગળ જે ફુવારો હોય છે એ નીકાળી અને આપણે ચાલ્યું જવાનું છે. એટલે જે ડ્રેન્ચિંગની પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયાથી આપણે બાયોરક્ષક 80 નો ઉપયોગ કરવાનો છે. આવી જ રીતે આપણે ટીમેક્સની ટોટલી પ્રોડક્ટનો તમે ઉપયોગ કરી શકો છો. ધ્યાન ખાસ એ રાખવાનું છે, જો સવાર યા તો સાંજના સમયે જો આપણે છંટકાવ કરીએ છીએ તો આપણે ખૂબ સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ. અને આપણી બધી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ આપણે ખૂબ સારા એવા ઇન્ગ્રેડિયન્ટ સાથે બનાવેલી છે, જેથી કરીને આપણને એક સંતોષકારક પરિણામ મળે છે. તો તમે પણ અમારું જે મિશન છે ટીમેક્સ રિટેલ લિમિટેડનું કે ઝેર મુક્ત ખેતી અને રોગ મુક્ત જીવન, આ મિશન સાથે અમે કામ કરી રહ્યા છીએ. તો તમે પણ ખેડૂત મિત્રો અમારા આ મિશન સાથે જોડાવ અને તમે પણ તમારો જે પાક છે એનું સારું એવું ઉત્પાદન લ્યો, એવી અપેક્ષા સાથે જય ભારત, જય હિન્દ.